જે માનવી કાળા માથાનો જે મેલડી થી નજીક ગયો ને એને એક દી દુનિયાએ ગાંડો કીધો છે કે હવે આનું ફટકી ગયું. પણ મારી મેલડી કે દી ઉગેન જો મારા ચરણમાં જેનું માથું ઝૂકી જાય અને પછી જો 48 કલાક ક્યાંય માથું ઝૂકવા દઉં તોય હું મેલડી નો હોય. પણ બાપ સુખમાં સાંભળે સાહેબી ને દુઃખમાં સાંભળે દેવ. જ્યાં સુધી ભેડ માથે ભૂંગળ વાગતી હોય અને તમારી માથે વાદળીનો સત્ર છાયા હોય ને સાહેબ, જ્યાં સુધી જેની માથે તડકો ન પડે ને ત્યાં સુધી માણસને દેવની ખાતરી ન થાય. પણ આ લાંગણોજા પરિવાર એમાંય અમારા કેશુબાપાના દીકરા જનકભાઈ સાહેબ નાનો એવો પંખીના માળા જેવડો જેનો પરિવાર લઈ અને મોરબી બેની માલિકા આ પોતાના સાજલ સાબરે પોતાનો જીવન ગુજારો કરે છે. પણ જેના આંગણે મિત્ર દુઃખ આવે ને કોઈના આંગણે હાકલ ખખડાવીને દુઃખ નથી આવતું. દુઃખ આવી જાય ત્યારે તમને ખબર પડે કે મારી આવી વેળા આવી ગઈ. અને જનકભાઈ ના આંગણે જેથી દુઃખે ડગલા ભર્યા ને સાહેબ, તેથી આ મોરબી એક નહીં પણ આખી ગરવી ગુજરાતની માલમાં કોઈ કોઈનો કોઈ ધણી નતો સાહેબ. એક બાજુ કોરોનાનો કાળો કેર લાગી ગયેલો સાહેબ. ગામડે 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 કોઈ કોઈ માણસને કોઈ આવકારો ન આપે. આવા ગફરા સમયની માલબા કોરોના જેથી ભયડો લઈ ગયો ને તેથી જનકભાઈ ના આંગણે દુઃખે ડગલા માંડ્યા સાહેબ. પોતાના આંગણાની માલબા બે દીકરી એક દીકરો એક પોતાની ધર્મ પત્ની પોતાની ગરીબાઈમાં જીવન જીવે છે સાહેબ. પણ એ જનકભાઈ ના આંગણે દુઃખે તેથી ડગલા માંડ્યા અને નીતાબેન ના દેહ ની માલબા દુઃખે તેથી ભયડો લઈ લીધો છે. એક બાજુ કોરોના ની માલબા શેરીએ ગલીએ બજારે ક્યાંય માણા નીકળી ન હોગે. અને સાહેબ જેને ગુમડું થયું હોય એને જ પીડાની ખબર હોય ને વિસી કઈડે એને વેદનાની ખબર હોય છે. તેથી પોતાની દીકરી જન્મ દેનારી જનેતાને બાથ ફરી અને એક આ સાજલ સાપરાની માલિપા બેઠી છે સાહેબ. જનકભાઈ ની મોટી દીકરી ડિમ્પલ પોતાની જન્મ દેનારી જનેતા વનેતા બેન નું સાહેબ કદાચ માના ખોળાની માલિપા દીકરી હુવે તો રૂડી લાગે, પણ તેથી ધનિકભાઈ ના ઘરે દુખે ડગલા માંડ્યા ને તેથી દીકરીના ખોળાની માલિપા માં હુતી છે અને માના કપાળે હાથ મેકી અને ડિમ્પલ દીકરી એટલું કહેતી હતી કે માં તને કાંઈ નહીં થાય, તને સારું થઈ જશે માં. ગાડે કોણ બેહે મારી મેલડી દેવી. હારા ના ગાડે હવ બેહે અમારા ભાંગલ ગાડે મારી મેલડી. તારી સિવાય કોણ બેહે મારી દેવી. પોતાની મોટી દીકરી ડિમ્પલબેન ના ખોળાની માલપા નીતાબેન નું માથું કમાળે હાથ મેકીને પોતાની જનેતાને દીકરી ધીરજ આપે છે કે માં તને કાંઈ નહીં થાય, તને સારું થઈ જાય. એક બાજુ
નાની દીકરી સોનલની આંખની માલપાથી બોરબોર જેવડા આહુડા પડે, પણ એક જવતલિયો રાખડીનો બાંધનારો રવિ રવિ જન્મ દેનારી જનેતાના કપાળની માથે હાથ મેકીને એટલું કહે છે કે તને શું થાય છે? જનકભાઈ એક ઓરડાના ખૂણાની માલમાં બેઠો બેઠો ભગવતીની પ્રાર્થના કરે કે મારી મેં કોઈ દી આજ સુધી કોઈનું અણકનું લીધું નથી, કોઈનું ખોટું કર્યું નથી, પાપમાં મેં ડગલું માંડ્યું નથી, અને મારી મારા ઘરે આ દુઃખ આવીને ભૂર્યું. પણ બાપ એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દિવસના વાળા વાઈ ગયા દુઃખ દરદ નીતાબેન ના ખોળિયાની માલપા દુઃખ વધવા માંડી ગયું છે. જનકભાઈ પોતાની મોટી દીકરી ડિમ્પલ ને કીધું બેટા બેટા અત્યારે ગામમાં બજારે ગલીએ પોલીસનો એટલો બંદોબસ્ત છે, કોરોના કાળ આટો મારી ગયો છે, તારી માને લઈને ક્યાં જાય છે? તેથી સાહેબ એ મોટી દીકરી ડિમ્પલ બેને પોતાના બાપના ખંભે હાથ મેકીને એટલું કીધું બાપુ તમે ઘર બહાર નો નીકળશો, મારી માને લઈને હું હમણાં હોસ્પિટલની માલપા વહી જાઉં. સાહેબ મોરબીની સારી હોસ્પિટલની માલપા લઈને જેનું ટ્રીટમેન્ટ કરાવ્યું, ડોક્ટરે ઊંચા હાથ કરી દીધા કે આમાં અમારું કામ નથી, અને ત્યાંથી જન્મ દેનારી જનેતાનું બાવડું થોપી અને દીકરી ડિમ્પલ પોતાની જનેતા નીતાબેન ને લઈને જામનગરની બજારની માલપા ઢગલા માંડ્યા. પગથિયે દીકરી આહુડા પાડે મારી મેલડી દેવી. જામનગરની હોસ્પિટલના પગથિયે પોતાની જનેતાનું બાવડું થોભી અને દીકરી ડિમ્પલ ની આંખમાંથી પગથિયે આહુડા પડે સાહેબ. જય અને ભિખારી માણા જેમ ભીખ માંગે ને એમ પોતાની માને હોસ્પિટલના બાકડે બેહારી અને ડિમ્પલ દીકરીએ ડોક્ટરની પાસે આઝાદી કરી ગયા. સાહેબ મારી માનું બાવડું થોપો ને મારી માને દાખલ કરવી છે, હું ઠેઠ મોરબીની માલમાંથી મારી માને લઈને આવી છું. અને ઈ કોરોના કાળની માલપા સાહેબ કોઈ સર્જન બાવડું ન થોભે. એક ડોક્ટર, બીજો ડોક્ટર, ત્રીજો ડોક્ટર, આમ પાંચ ડોક્ટરો પાસે દીકરીએ ભીખ માગી આઝાદી કરી અને માને ખાટલો તો મળી ગયો, દાખલ કરી જનેતાને. પણ સાહેબ એક ડોક્ટર ને બોલાવે તા બીજો વિયો જાય, બીજાને બોલાવે તા ત્રીજો વિયો જાય. તેથી વાત કરતા વાર લાગે, દુઃખનો એટલો ઓળા ઉતરી ગયા સાહેબ. નીતાબેનની શરીરની માલપા સ્નાયુ હતી બધી હુકાવા માંડી ગઈ છે. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, આમ 10 દિવસના વાળા વાઈ ગયા. પોતાની જન્મ દેનારી જનેતા બે આંખોના પલા બનશે, જીવને જમને વાદ આલે. તેથી દીકરી ડિમ્પલે એટલું કીધું કે એ માં દુનિયાની માલપા તું અમને નોથારા મેકીને વિદાય લઈ લઈશ, અહીંથી હાલી નીકળીશ તો જગતમાં મારી અમે માં કોને કહેશું? મારી દુનિયામાં પશુ પંખી હોય ને એના બચડાને નથી એકલા નોધારા મેકતા. તું તો મારી જન્મની દેનારી માં છો. અને જો જામનગરની હોસ્પિટલમાં તારી આંખ બંધ થઈ જાય છે ને તો ઘરે જઈને મારી બેન સોનલ ને મારા ભાઈ રવિને હું જવાબ આપીશ.
એકનો સમય બન્યો દેવી બાર એકનો સમય બન્યો ની જામનગરની હોસ્પિટલની માલિકા દર્દી નિંદ્રાને આધીન બની ગયા. અરે સાહેબ નીતાબેન પણ નિંદ્રાને આધીન બની ગયા. તેથી દીકરી ડિમ્પલ એક જાગતી હતી. સાહેબ થોડી વાર થાય ઘરે ફોન કરે, ઘર આખું હિંમત હારી ગયું હતું. પણ દીકરી એક અબળા ગાયનો અવતાર દીકરી ડિમ્પલ હિંમત નથી હારી ગઈ. જેમ પૂછે એટલે ઘરે એટલું જ કે માને હારું છે, માને હારું છે. પણ સાહેબ દિવસ ઉગ્યો અને ફરીવાર જામનગરની હોસ્પિટલની માલપા ડિમ્પલ બેને ડગલા માંડીને ડોક્ટરની ઓફિસમાં જઈને એક નહીં 5-5 ડોક્ટરોને પગે લાગીને એટલું કીધું, સાહેબ સાહેબ મારી માની આંખ બંધ થઈ જાય છે. એ પેલા એકવાર તમે મારી માનું ટ્રીટમેન્ટ કરી લ્યો. આની મારી પાસે હવે કઈ વાતની કમી છે? મારી માને દુઃખ દર્દ કયું છે? પણ સાહેબ 5-5 ડોક્ટરો જેને ટ્રીટમેન્ટ કરે કઈ દર્દ નો હાથમાં આવે, કયું દર્દ છે સાહેબ? પણ છેલ્લે એક ડોક્ટરે એટલું કીધું, બેટા બેન દીકરી તારી માને ઓપરેશન છે ની ઓપરેશન જો કદાચ અમારાથી સક્સેસ થઈ જાય, અમે ભગવાન નથી, તારી જન્મ દેનારી જનેતાની સ્નાયુ સુકાય છે ને ઓપરેશન કદાચ અમે કરીએ અને એને જો કદાચ રુધિર કહેતા લોહી મળવા માંડી જાય તો આને નવું જીવતદાન આવે. પણ આની મારી પાસે સહી કરવી પડે. તારો બાપ ક્યાં છે? કે સાહેબ મારો બાપ તો ઠેઠ મોરબીની માલી પાસે, અહીંયા કોઈ નથી. મારી માં અરે હું એક જ આવીશ. તો બેટા તારા બાપની સહી સિવાય ઓપરેશન નહીં થાય. અને દીકરી ડિમ્પલે ત્યાંથી ફોન કરીને કીધું, પપ્પા પપ્પા હવે તમારે આવવું જોઈએ, તમારી વગર અહીંયા આગળ કાંઈ થાય એમ નથી. પણ તેથી જનકભાઈએ સાહેબ આ ઓરડાની માલિકા પોતાના સાજલ સાબરે બેઠા બેઠા સાહેબ સાહેબ એની મતી મુંજાઈ ગઈ કે મારી દીકરી કોઈની હિંમત ન હારે. પણ આજ મારી દીકરી રડતા હૃદયે ફોનમાં બોલે છે. પણ તેથી જનકભાઈએ સીધો તાર ક્યાં લગાડ્યો? સુલતાનપુરના ટીબે બેઠેલી મારી ટપુ બાપાની મેલડી પાસે લગાડ્યો. દેવી 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 દુનિયાના ડોક્ટરો હારી ગયા પણ સુલતાનપુરના ટીમે બેઠેલી મારી ટપુ બાપાની મેલડી તું નો હારી ગઈ, તું નો થાકી હોય ને એ મારી મરતાને જો બેઠા કરી દો મારી ટપુ ભુવાની મેલડી કરી દે બાપ. પણ માં હું તારો દીકરો તારો જનક તને બીજું તો કાંઈ નહીં કરી શકું, તને કાંઈ કહી નહીં શકું. પણ મારી અહીંથી મોરબીની માલપાથી ડગલા માંડીને જામનગરની હોસ્પિટલના પગથિયા ચડું ઈ પેલા જો કદાચ હોસ્પિટલના પગથિયા મારી ટપુ ભુવાની મેલડી તો ચડી જા ને તો મારી હું તને જનક બીજું તો નથી કહેતો, પણ મારા સાજલ સાપરે મારી મેલડી હું તને એક દી બેહારી.
મારી મોરબીના ડોક્ટરો થાકી ગયા, આ જામનગરના ડોક્ટરો થાકી ગયા, પણ જો મારી ટપુ બાપાની મેલડી તું નો થાકી ગયો ને એક મારા ગરીબનો અવાજ જો તારા કાન સુધી સુલતાનપુર સુધી પહોંચતો હોય ને, એ મારી મેલડી મારી હવે મરતા ને ઉગાડ તો મારી મેલડી તું ઉગાડ, પણ તારી હારે એક વચન બાંધાયું છું માં. જેમાં જેમાં મારી તારી હારે આજ તારો જનક વચને બંધાય છે કે જો કદાચ તું મારી પત્ની ને નીતાને નવું જીવતદાન દે ને માં, તો મારી હું તને બીજું તો નથી કાંઈ કરી શકું એમ, પણ મારા સાજલ સાપરે મારી ટપુ બાપાની મેલડી તને અહીં બેહારીશ મારી. હા 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 અને સાહેબ દુનિયાની માલબા દેવીઓ કાયમ આપણો અવાજ નથી સાંભળતી, પણ અવાજ ક્યારે સાંભળે? તમારા નાભીનું કમળ ખુલી જાય અને જીવને જમને વાત હાલતો હોય ત્યારે તમે નાભીથી માને પોકાર કરો ને તેથી માં મેલડી સાંભળે હો સાહેબ. એ આટલું બંધણું બાંધી, આટલી વાતનો મૂળો બાંધી અને પોતાની દીકરી સોનલને અને રવિને એટલું કીધું બેટા હવે હું જામનગર જાઉં છું. એ સાહેબ આ મોરબીના ટીમેથી જનકભાઈએ જામનગર સામે ડગલા માંડ્યા અને સુલતાનપુરના ટીમેથી મારી ટપુ બાપાની મેલડીએ ડગલા. જનકભાઈ જામનગરની બજારની માલપા ડગલા માંડે. જનકભાઈ જામનગરની હોસ્પિટલે પહોંચ્યા સાહેબ, ઈ પહેલા તો મારી ટપુ બાપાની કાળી નાગણી હોસ્પિટલના પગથિયા ચડી ગયો. જનકભાઈ હોસ્પિટલના ગેટે પહોંચ્યા ઈ પહેલા તો મારી મેલડી મારી ટપુ બાપાની કાળી નાગણી હોસ્પિટલના પગથિયા ચડવા માંડી ગઈ. હો બાપ, જે ઓળની માલબા નીતાબેન ને દાખલ કર્યા હતા, પોતાની દીકરી ડિમ્પલ 5 લોહીની બોટલો લઈને બેઠેલી, મારી માને લોહી ચડાવવાનું સર્જન ડોક્ટરે કીધું છે, પણ મારી મેલડી કે દીકરી જે હોસ્પિટલના પગથિયા હું મેલડી સડી જાઉં, એ કોઈ પારકાનું લોહી જો મારા હોય, મારાના શરીરમાં લોહી જવા દઉં ને તો હું ટપુ બાપાની મેલડી. જનકભાઈએ જઈ અને ફાઇલ ની મારી પાસે સહી કરી દીધી. નીતાબેન ને ઓપરેશન વોર્ડ ની મારી પાસે લઈ ગયા સાહેબ. હા, પણ સાહેબ
તેથી ઓપરેશન વોર્ડની માલિકા નીતાબેન નું ઓપરેશન થયું ને તેથી જામનગરના ડોક્ટર તો હતા પણ ડોક્ટરના રૂપે મારી ટપુ બાપાની મેલડી હતી બાપાની મેલડી હતી પોતાની દીકરી ડિમ્પલની હાથની માલપા બ્લડ કેતા લોહીની 5 બોટલ હતી પણ મારી મેલડી કે જ્યાં મારો પગ પડે અને પારકાનું લોહી જો મારા હોય પહોળા એના રગમાં જો કે ટીપું ચડવા દઉં તો હું મેલડી નો હોય બાપ. ઓપરેશન થઈ ગયું એક ટીપું લોહી ચડાવ્યા વગર અને 15 દિવસ લઈ ગયા ત્યારથી ઓપરેશન થઈ ગયું 15 દિનનું રોકાણ થયું 15મા દિવસે ત્યાંથી રજા મળી જાય. પણ નીતાબેન ને નવું જીવન મારી ટપુ બાપાની મેલડી આપ્યું પણ એની મેન સેવા તો પોતાની દીકરી ડિમ્પલની હતી હો સાહેબ. નીતાબેન ને મારી મેલડીએ નવું જીવનદાન આપ્યું ને પછી પોતાના આંગણે આવ્યા પણ મહિનો 15 દી 2 મહિના આમ કરતા કરતા 6 મહિનાના વાણા વાઈ ગયા સાહેબ. જનકભાઈ ને વાત યાદ આવી મેં મારી મેલડી ને મારા આંગણે બેહારવાની બોલી કરી છે સાહેબ. અહીંથી પોતાના પરિવારને લઈને સુલતાનપુર ગામની માલપા સુલતાનપુરના ટીપે જઈ 4 શેરીના ચોકની ધૂળ લીધી અને માં મેલડીને હાકલો કર્યો કે મારા દુબળા માણાની દેવ હાલ માડી આજ તારો દીકરો જનક મારી મેલડી તને લેવા આવ્યો છે તારી બોલી છે ને બોલીનો તોલ કરવો છે અને તેથી મારી ટપુ બાપાની મેલડી મારા જનકભાઈ ની હારે સુલતાનપુરના ટીમેથી મોરબી 2 સુધી આવી પણ કેવી આવી એ માના રણજણ ઘૂઘરા વાગ્યા માના રણજણ ઘૂઘરા વાગ્યા